ચપ્પલ ડૂબી ગયા. તેણીને બીજું ના દેખાયું પણ ચપ્પલ દેખાઈ ગયું. ચપ્પલ દેખાઈ ગયું તને? આ પાણીમાં નાહવાથી ચામડીની જે બીમારી છે એ પણ દૂર થાય છે એવી એક માન્યતા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે મિત્રો આજના નવા વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ. આજે હું છું ગામડે. મારી પાછળ તમે જોઈ શકો છો સુરેશભાઈ બધા અત્યારે ઉઠી ગયા છે, નઈને મસ્ત ભાઈ રેડી થઈ ગયા છે. સુરેશભાઈ કંઈક મોબાઈલમાં કંઈક જોવે છે. આજે બાબા આપણા અમાર મજામાં ને? કેવું છે તબિયત ને એવું સારું રહેશે ને? અને આપણે લાલો અને આપણે જે દ્રવ્યા છે એ જો ક્રિકેટ રમે છે ગામડામાં. મજા તેણી કેવી મજા આવે છે કે નહીં? મજા આવે છે ને? અને ભાભી નિધિ રેડી થાય છે. પછી આજના રૂટમાં આપણે સુરેશભાઈ કઈ જગ્યાએ જવાનું છે? પહેલા ભવનાથ મંદિર. ભવનાથ બરોબર. કેટલું છે અહીંયાથી? 12 કિલોમીટર. એટલે અહીંયાથી 12 કિલોમીટર જેવું છે. સાબલી મહાકાળી માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે, તો ત્યાં જઈશું પહેલાં. પછી ત્યાંથી બીજા એક મંદિરમાં જવાના છીએ, ત્યાં ભવનાથ મંદિર. કદાચ પાણીની અંદર આપણે સાઉથમાં જઈએ ને, કેરળમાં જેવો રસ્તો હોય ને એ પ્રમાણેનો સરસ મજાનો રસ્તો હોય છે. ડ્રોન વિડીયો પણ તમને બતાવીશું અને બહુ મજા આવશે આજના વિડીયોમાં. તો છેક સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પર જો નવા હો તો ફટાફટથી આવા અવનવા મસ્ત મજાના બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ફાઇનલી ગાઈસ બધા રેડી થઈ ગયા છે અને બધા હવે ગાડીમાં બેસી ગયા છે. સુરેશભાઈ રેડી થઈ ગયા છે જો બધા. હવે સીધા અહીંયાથી પહેલાં આપણે જઈએ છીએ મહાકાળીના ધામ સાબલીમાં, કે જે અહીંયાથી આશરે 15 કિલોમીટરની ડિસ્ટન્સ ઉપર આવેલું છે. તો હવે સીધા જઈએ અને તમને રસ્તાના વ્યૂ છે બતાવીએ. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે મહાકાળી માતાના ધામ સાબલીમાં. જોઈ શકો છો મુખ્ય મંદિર અહીંયા છે. ગાડી અહીંયા પાર્ક થઈ ગઈ છે અને ભાઈ કેવું છે, મસ્ત મંદિર છે ને? મસ્ત મંદિર છે. જો બધા ઉતરી ગયા છે અહીંયાથી અને થોડી સીડી અહીંયાથી ચડવી પડશે, તો આપણે એ તમને બધો વ્યૂ બતાવું છું. અને ડ્રોન લાયા છીએ જોડે, તો ઉપર અહીંયા જો પાછળની બાજુ એક સરસ મજાનો અહીંયા ડેમ દેખાય છે, તો તમને બધા નજારાઓ પણ વિડીયોમાં બતાવીશું. ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે મહાકાળી માતાજીના. તમે દર્શન કરી શકો છો ને. અહીંયાનો ઇતિહાસ બાપુ શું છે? અહીંયાનો ઇતિહાસ એવો છે ભાઈબંધ કે હજારો સાલ પહેલા રાજા રજવાડા વખતની જગતજનની જગદંબા મા કાલી આ ડુંગર ફાડીને જ્યારે પતે રાજાએ પતન કર્યું એ વખતનો ઇતિહાસ છે. આ તમે મિત્રો જોઈ રહ્યા છો. આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને એક વખત અવશ્ય જરૂરથી મા ભગવતીને મળવા, મા ભગવતીના દર્શન કરવા તમે આ મંદિરે પધારજો. તમારી મનની કોઈ બી બાધા આખરી મનોકામના તમને અમારી આમાં ભગવતી પાવાગઢવાળી કયો તોય અને સાબલીવાળી કયો તો બી રવિવારે તમે જોઈ રહ્યા છો કે કેટલી ભક્તોની ભીડ જામે છે. અને મા ભગવતી રાજેશ્વરી, મારી કુળની દેવી, કાત્યાયની કાલિકા તમારા મનના મનોરથ પૂર્ણ કરીને મૂકી દેશે સાહેબ. અને તમે એ સબ જોઈ રહ્યા છો એ સાબરકાંઠા જિલ્લાની અંદર ઈડર તાલુકાનું છેવાડાનું ગામ સાબલી. રામાયણ 85ની સાલમાં આ ડેમના કારણે એ વખતે રામાનંદ સાગરની સિરિયલ ચાલતી રામાયણ મહાભારત, એટલે નવું નામ રામાયણ. આ પહેલું ગામ જો એ રામાયણ એની પાછળ ગયું મહાભારત છે. અને અમારા શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ ધામના પ્રમુખ એવા જગદેવસિંહ જેતાવત, મંત્રી શ્રી અરવિંદભાઈ સગર, હું પૂજારીમાં દીપકભાઈ પ્રેમશંકર જોશી. તમે ભાવથી આવજો. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark.
If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? Take me back to the start, before the quiet and the scars. When the world felt small and your hands felt warm. Take me back to the start, if only for a moment. I've been up since 3, scrolling back where we used to be. Half truths in this late night chat, both of us knowing what a lie that. Funny how we talk like we're fine. તો ફાઇનલી ગાઈસ દર્શન થઈ ગયા છે સરસ મજાના બધાના. અને મારે બી લગભગ કહેવા જવું ને તો 2 વર્ષથી આ મંદિરે આવું હતું પણ અવાતું નહોતું, દર્શન થતા નહોતા. પણ આજે સુરેશભાઈ ગામડે આવ્યા હતા તો લઈને આવ્યા, સરસ દર્શન થઈ ગયા ને. સુરેશભાઈ આપણે રોજ આટલી ભીડ હોય છે દરરોજ? ના, રોજ તો ઓછી હોય છે, પણ રવિવાર અને પૂનમ, ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી બહુ પબ્લિક આવે છે. બરોબર છે. લોકો દૂર દૂરથી દર્શન કરવા, પૂજારીએ આપણને એવું કીધું કે બધા બોમ્બેથી છે તે દર્શન કરવા માતાજીને અહીંયા આવે છે. અહીંયા આપણે દર્શન થઈ ગયા છે. અહીંયાથી હવે ક્યાં જઈએ છીએ આપણે? ભવનાથ મંદિર, ભવનાથ મંદિર. આપણે ગાડીમાં મેપ લગાવી દીધો છે ને અહીંયાથી જો 25 કિલોમીટર છે અને અંદાજે 40 મિનિટ જેવું બતાવે છે. તો હવે અને બહુ પ્રાચીન મંદિર છે અને નદીની આમ 2 બાજુ ડેમ છે ને, ડેમ છે. ડેમની વચ્ચેથી જ રસ્તો જાય છે, અદ્ભુત. અને આમ જાણે ત્યાં પહોંચીને તો એવું લાગે કદાચ કે આપણે સાઉથમાં આવી કોઈ જગ્યા પર આવી ગયા, કેરલા બાજુ. તો ત્યાં હવે ફટાફટ આપણે પહોંચીએ છીએ, દર્શન પણ કરીશું અને સાથે સાથે જે અદ્ભુત નજારો આવે છે ને ડ્રોનથી એ તમને વિડીયોમાં બતાવીએ છીએ. I hear you talking at work to the boys in the gym, talking at the bar till I walk in. Baby, why won't you talk to me? Can't get your tongue when we're talking about what I need. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છે, ગાડી છે પાર્ક થઈ ગઈ છે અને આ બહુ જ પ્રાચીન મંદિર છે. બધા આગળ જતા રહે છે, નિધિ, ભાભી, સુરેશભાઈને, હું અને આ દ્રવ્યા. અમે 2 પાછળ રહી ગયા તેની ને. કેમ પાછળ રહી ગયા આપણે? મંદિરનો મિત્રો 360 વ્યૂ તમને બતાવી દઉં. આ પ્રમાણેનો શિવશક્તિ યજ્ઞ મંડપ અહીંયા છે. ત્યારબાદ જે મુખ્ય મંદિર છે એ આપણને અહીંયા જોવા મળે છે. અંદર જઈએ તમને દર્શન પણ કરાવી દઉં. બાકી આ જોઈ શકો છો, જો આ પ્રમાણેનો કંઈક વ્યૂ આપણે આવે છે. આ ભવનાથ મંદિર. એની આમ જો તો એક જ મિનિટ ખાલી પછી તમે બતાવો. તમે પગે લાગી દો. તો મારી પાછળ તમે જોઈ શકો છો એ છે ભવનાથનું અતિ પ્રાચીન મંદિર. વિડીયોના માધ્યમથી તમે પણ ઘરે બેઠા તમને પણ દર્શન કરાયા. અને આ જો બધા ફૂલ ફેમિલી બધાના દર્શન સરસ રીતે થઈ ગયા છે. અને ખાસ કરીને સુરેશભાઈ આમ રવિવારે ને એવું વધારે દર્શન કરવા બધા આવતા હોય ને? બરોબર છે. અને સોમવારે અને કદાચ શ્રાવણ મહિનામાં તો કદાચ મેળો ભરાતો હશે અહીંયા. બહુ પ્રાચીન મંદિર છે. તમારું શું કહેવું છે મંદિર વિશે? ખૂબ જ સરસ નજારો છે, અદ્ભુત નજારો. તમે પાછળ જોઈ શકો છો. અમે તો નાના હતા ત્યારથી આ મંદિરમાં આવીએ છીએ. ઓકે. અત્યારે આટલું પાણી નહોતું. અમે આ નદી ખાલી હતી એટલે એમાંથી ચાલતા ચાલતા આવતા હતા મામાના ઘરેથી. ઓકે, બરોબર. ભવનાથના દર્શન કરવા મહાદેવના. જો આખો કેટલો મસ્ત વ્યૂ આવે છે. અહીંયાથી દર્શન કર્યા ત્યાંથી થોડા ચાલતા આગળ આવી ગયા એટલે જો
અદ્ભુત નજારો અહીંયા આપણને જોવા મળે છે જો. અને આઈ થિંક કદાચ ઇન્દ્રાસી ડેમ છે ને. હાલો ઇન્દ્રાસી ડેમ જો આ બાજુ માઉન્ટેન પર્વત દેખાય છે. અને તેની દ્રવ્યા તને કેવું લાગ્યું આર્યું? હે મસ્ત લાગ્યું. તું શું કહેતી હતી અહીંયા હમણાં મને બતાવતી હતી? શું બતાવતી હતી તેની? ચપ્પલ ડૂબી ગયા? ક્યાં છે એ ચપ્પલ? નહીં કદાચ બીજું કંઈક હશે. ચપ્પલ છે? હા ચપ્પલ કોઈનું ડૂબ્યું છે જો. તો તેણીને બીજું ના દેખાયું પણ ચપ્પલ દેખાઈ ગયું. ચપ્પલ દેખાઈ ગયું તને? મંદિરમાં દર્શન કરીને આપણે એકદમ પાર્કિંગની બાજુમાં આવી ગયા છે કે જ્યાં ભાઈ ભૃગુકુંડ આપણને જોવા મળે છે. જો આ રસ્તેથી આપણે ચાલતા ચાલતા અહીંયા આવે. અહીંયા લખ્યો છે ભૃગુકુંડ. જો આખો વિશાળ કુંડ જોઈ શકો છો. કોઈને કદાચ ચર્મ રોગ કે ચામડીની કોઈ બીમારી હોય આ પાણીમાં નાહવાથી ચામડીની જે બીમારી છે એ પણ દૂર થાય છે એવી એક માન્યતા છે. અને અહીંયા જોઈ શકો છો આ પ્રમાણે તમે દર્શન કરવા આવો તો માછલીઓ આપણને જોવા મળશે. જો અને બતાવું જો આ બધી માછલીઓ છે. અને ઘણા બધા જો આ પ્રમાણેના મમરા નાખે છે માછલીમાં. વાહ જો We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? Take me back to the start, before the quiet and the scars. When the world felt small and your hands felt warm. Take me back to the start. ગાઈસ હવે મંદિરમાં બંને મંદિરોના દર્શન થઈ ગયા છે. અને હવે બરોબરની ભાઈ બધા જ લોકોને ભૂખ લાગી છે કારણ કે લગભગ 12:30 જેવો સમય થઈ ગયો છે. ગાડી અહીંયા પાર્ક થઈ ગઈ છે. અને અહીંયા આપણે જો તમે હોટલ ગોકુલ, સુરેશભાઈ કહેતા હતા કે આ હોટલ ગોકુલમાં સારું જમવાનું મળે છે. હોટલ ગોકુલમાં જમવાનું ટેસ્ટ ને એવું કેવું સુરેશભાઈ સારું હોય છે ને? તેની તને ભૂખ લાગી? ભાઈ તમને લાગી? તમને લાગી સુરેશભાઈ? બધાને ભાઈ ભૂખ લાગી છે હવે જોરદાર. તો હવે જતા રહીએ સીધા અંદર. મંચુરિયમ આપણે આવી ગયા છે. જો આ દ્રવ્યા ખાય છે. દ્રવ્યા તારા જેવા મંચુરિયન છે જો એકદમ નાના 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 છે ને નાના મંચુરિયન. કેવો લાગ્યો? ટેસ્ટ કેવો છે? હે સરસ ટેસ્ટ. ગાઈસ આપણો જે ઓર્ડર છે આવી ગયો છે વેજ તુફાની અને પનીર અંગારા. અને આ હોટલનું મને લોકેશન બહુ મજા આવી. જો બહાર જો મસ્ત આખું જે હાઈવે છે શામળાજી બાજુનું એ જાય છે. આ બાજુ પાર્કિંગ છે. આ બાજુ જો છોકરાઓને રમવા માટેનું ગાર્ડન છે. અને અહીંયા આ પ્રમાણે મસ્ત બધા બેસીને જમી રહ્યા છે. તો ચાલો ત્યારે આપણે જમી લઈએ. મસ્ત બધાએ ભાઈ જમી લીધું છે. અને હવે જમીન પાછું હવે ગાંધીનગર બાજુ રિટર્ન બી જવાનું છે. એટલે આપણે સુરેશભાઈને એમના ગામડે ઉતારી દઈએ. અને આપણું ગામડે જે મકાન છે અને થોડી સફાઈ નહીં કરવાનું એ કરીને પછી સીધા અમે નીકળીશું ગાંધીનગર જવા માટે. તો હવે 2 દિવસ ક્યાં પૂરા થઈ ગયા એવું આપણને ખબર જ ના પડી. જાણે કે આપણે અઠવાડિયાથી આવ્યો ને એવું લાગ્યું. ને ઘણી બધી જગ્યાઓ ખેતરમાં ગયા ને આજુબાજુના જે મંદિરોના દર્શન ને બધું કર્યું. બહુ મજા પડી ગઈ ભાઈ. તેની મજા આવી ગઈ ને તને ગામડે? મજા આવી ગઈ ને? ઓકે ત્યારે ચલો ત્યારે ચલો ભાભી આવજો. સુરેશભાઈ લાલા ચલો બાબા આવજો. ચાલો સુરેશ હો ને ચાલો ત્યારે હો ને. ચલો સુરેશભાઈ હા પેલું ભાઈ ફોન કર્યો ને. ચાલો દ્રવ્ય આપણે આ આપણા ગામનું મંદિર છે ખબર તને? હા જો આ બ્રહ્માણી માતાજીનું મંદિર છે. દર્શન કરી લેતો તે. પાણી પી લે પહેલા. પાણી પી લે. મંદિરમાં દર્શન કરી લે. જો અહીંયા સાંજે છે ને આરતી થાય. અહીંયા સાંજે જો આ રહ્યું મંદિર.
અને આપણું જે ગામડાનું જે ઘર છે ને આ રહ્યું જોઈ દો તમે, આ રહ્યું આ ગામડાનું આપણું ઘર છે અને મસ્ત સફાઈ વફાઈ બધું થઈ ગયું છે ને એન્જોય પણ થઈ ગયો જોડે જોડે. તો ફાઇનલી ગાઈસ હવે ઘરે પહોંચી ગયા છે આપણે. જો અને તેણી છે મસ્ત ભાઈ પાછળ આરામ કરે છે. પાછળ ગાડી હવે પાર્ક કરી દઈએ. જગ્યા મળે છે કે જોઈએ, ફૂલ છે. આ ગાડીમાંથી ફોન એવી જગ્યાએ પડ્યો છે ને કે મળવો મુશ્કેલ છે. ફોન તેણી અહીંયા મારો બેઠો હતો ને અહીંયા નીચેથી પડી ગયો. ક્યાં ગયો હશે? ઓહો, વચ્ચે ફસાઈ ગયો છે. આ ફોન ફસાઈ ગયો. જો હવે આ ફોન નીકળશે કઈ રીતે? હાથ રાખવો પડે. હા નીકળ્યો. ઓહો, હાસ મળી ગયો. તો ફાઇનલી ગાઈસ હવે 4 વાગ્યાની આજુબાજુ આપણે ઘરે પહોંચી ગયા હતા. પછી બધા આરામ કર્યો અને ચા નાસ્તો કર્યો અને પછી બધા અત્યારે ભાઈ બેઠા છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને એડિટિંગનો મારો ટાઈમ પણ થઈ ગયો છે. તો આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. હું જઉં છું એડિટિંગ કરવા માટે. તો નવા વિડીયોમાં નવી જગ્યા સાથે મળીએ છીએ, નવા વિડીયો સાથે મળીએ છીએ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયો જોવા માટે. બાય બાય.